જય શ્રી કૃષ્ણ. સવારમાં નીકળી પડ્યો હાથમાં સફરજન લઈને કોલેજે જવા. ઘડીક તો ભૂલો પડ્યો, પણ પછી સાચી જગ્યાએ પહોંચી જ ગયો. ઓરિએન્ટેશનની ઇવેન્ટ હતી તો ઘણા બધા ટેબલ લાગ્યા હતા. હવે એ જોજો કે આ બધા ટેબલ પરથી મેં શું લીધું. અને પછી તો ભાઈ માથ બર ખર્ચો કરીને બપોરે જમવામાં બરીટો ખાધું. સાંજે ઘરે આવીને થોડી વાતચીત કરી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરી દેજો હો દોસ્તો. અને ખરેખર મફતમાં એમ તો ગણવી દે હો કોલેજથી. જુઓ, મજા આવશે. દોસ્તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે મસ્ત જો બસ તૈયાર થઈ નાહી ધોઈને નીકળી પડ્યો છું. આજે છે આપણું ઓરિએન્ટેશન ચાલુ થાય છે કોલેજનું, તો એમાં પાર્ટિસિપેટ કરવા માટે મસ્ત નવા માણસોને મળશું, નવા કોન્ટેક્ટ્સ બનાવશું અને એમ કહેવાય ને કે કોલેજમાં શું શું રિસોર્સિસ છે ને કોલેજમાં એક્ઝેક્ટલી શું છે ને એ બધું જાણશું. અને ભેગું જો એપલ લઈને નીકળી પડ્યો છું. બસ આમાં મેં અહીંયા જોયું કે અહીંયા જનરલી છે ને બધા એક ટાઈમ કોઈ બી એક મીલ છે ને સ્કીપ કરતા હોય. સ્કીપ ઇન ધ સેન્સ કે આવું કંઈ નાસ્તો કે ફ્રૂટ્સ કે એનાથી હલાવતા હોય એમ. એટલે એના જેવું કે ટાઈમ એટલો હોતો જ નથી કોઈ પાસે કે એ હલાવતા નહીં. આમ તો એ જ સારું પડતું હોય એ લોકોને એમ. જેમ કે માની લો સવારે બહુ સારો નાસ્તો કર્યો તો બપોરે એ લોકો આવી રીતે ફ્રૂટ્સ કે એવું કંઈક ખાતા હોય ને સાંજે છે એ પ્રોપર મીલ લે એવી રીતના એમ. એટલે બસ જો રોડ ઉપર નીકળી પડ્યો હું. અને મારું બિલ્ડિંગ છે ને જો આ ઊંચું દેખાય એ બિલ્ડિંગ છે મારું. અને અહીંથી આમ આવી અને અહીંથી નીકળું ને તો આ જે છે ને એ ડ્રેક્સેલનું મેઇન બિલ્ડિંગ છે. એટલે મારે ત્યાં જવાનું છે. અને સોરી, ત્યાં નથી જવાનું, ટૂંકમાં એ ત્યાં બધી ઓફિસીસ જે મેઇન બધી ઓફિસ છે ને, જે ફીની ઓફિસ, પછી કાર્ડની ઓફિસ ને એવું બધું એ ત્યાં છે. અને અત્યારે આપણે જવાનું છે એની આગળ એક રેક સેન્ટર કરીને એક બિલ્ડિંગ છે, બરાબર, ત્યાં જવાનું છે. એટલે હાલો ડ્રેક્સેલનો લોગો જે મેં તમને તેથી બતાવ્યો હતો ને એ એરિયામાં જવાનું છે પાછું. જોઈએ, ચાલો ખાતા જાય, હાલતા જાય. અને બીજું કાંઈ રસ્તામાં આવે તો દેખાડું. બાકી આપણે ઓરિએન્ટેશન અહીંયાની કોલેજીસનું કેવું હોય તો નહીં જોઈએ. ચાલો, રેડ હાથની સાઇન છે એટલે આપણે બસ ઊભવું પડશે. આપણે જવાનું છે અહીંથી સ્ટ્રેટ. જો આ ડ્રેક્સેલ યુનિવર્સિટી દેખાય ને બિલ્ડિંગ, એનાથી આપણે ક્રોસ જવાનું છે. એટલે હાલો, જો અહીંયા માણસ સફેદ આવી જાય ને હાલતો, એટલે આપણે બસ રોડ ક્રોસ કરી જવું. બાકી જો સવારમાં માણસો નીકળી પડ્યા છે કામ ધંધે, રખડવા, જેમ કયો એમ છે. હવે હાલો હાલો હાલો. જો દોસ્તો, અહીંયા કાલ ડ્રેક્સેલનો લોગો હતો, એ મેં બતાવ્યો હતો. કાલ નહીં, 2-3 દી પહેલાં અહીંયા સામે ડ્રેક્સેલનો લોગો હતો, બરાબર છે. આ બધા બિલ્ડિંગ્સ છે. હું આ જે બિલ્ડિંગ દેખાય ને એની ઓલી બાજુથી આવ્યો છું. અને આ જો આ ડ્રેક્સેલ યુનિવર્સિટી રિક્રિએશન સેન્ટર, આમાં અત્યારે આપણું ઓલું છે 3 કલાકનું છે આખું. અને એમાં ફૂડ અને એ બધું આપવાના છે, થોડાક ગુડીઝ ને એવું બધું. એટલે લેટ્સ સી આપણને શું મળે છે કે પોપટ થાય છે, બરાબર, જોઈએ. અને તડકો હતો એટલે હવે વિચાર કરો અહીંયા તડકો લાગે એમ. એટલે અહીંયા લાગે જ નહીં, તો દેશ છે એમાં કંઈ એવું બધું મોટું નથી યાર. હવે તમે વાંધો નહીં, તડકો લાગતો હતો એટલે બસ જો અમે હવે સીડીએ બેસવા જઈએ છીએ અહીંયા, કેમ કે અહીંયા છાંયો છે થોડોક. હાલો ઘડીક બેસીએ, આ ચાલુ થાય એટલે બતાવું અંદર કેવું છે ઇવેન્ટમાં. રિક્રિએશન સેન્ટરની અંદર આવતા જો સ્ક્વોશની કોર્ટ્સ છે 2, અને અહીંયા એથ્લેટિક્સ છે. સો લાઈક બધું અહીંયા અલગ અલગ છે. હવે જોઈએ, જોતા જઈએ શું છે અંદર. આખું આ ફિટનેસનું ને એનું બધું છે, આખું ગેમ્સ ને ફિટનેસ ને ઇન્ડોર બધું મોસ્ટલી. અહીંયા બાસ્કેટબોલ કોર્ટ છે. અને બસ હવે અમે આ એરિયા એન્ટર કરીએ છીએ. આખું હોલ ઓફ ફેમનો એરિયા હતો. સી, ચાલો હવે આપણે જઈએ અહીંથી આ બાજુ. અને પછી લગભગ આ લોકો એવું કહે છે કે બ્રેકફાસ્ટ છે. લેટ્સ સી શું છે, અગર છે તો. આવડી લાઈન છે દોસ્તો, જુઓ, ગજબ. અહીંયા હજી અમે ઊભા રહીએ, હજી આની પાછળ થોડી લાઈન છે. એટલે હવે ત્યાંથી આમ જવાનું. અને અહીંયા આગળ શું છે એ ખબર ને, લગભગ રિક્રિએશન સેન્ટરનું ઓલું ઓડિટોરિયમ કે એવું કંઈક હોવું જોઈએ. લેટ્સ સી. હવે તો એ અમને એ જ નથી ખબર પેલા કે અંડરગ્રેડનું છે કે ગ્રેડનું છે. ચાલો જોઈએ, ફિગર આઉટ કરીએ, પછી કહું તમને ખબર પડે તો દોસ્તો, આપણે એવું હતું કે ત્યાં તો એ અંડરગ્રેડનું જ હતું, ફાઇનલ થઈ ગયું. એટલે હવે અમે મેઇન બિલ્ડિંગ આવ્યા છીએ. એક જે ફ્રેન્ડ છે એનું આઈડી કાર્ડ હજી બનાવવાનું બાકી છે, એ હજી હમણાં જ આવી છે. તો બસ જો એનું આઈડી કાર્ડ બનાવીએ ને પછી ઇવેન્ટ અહીંયા છે તો અહીંની અટેન્ડ કરીએ. અને અહીંયા કેવું છે ને બતાવું. અને જો મેઇન બિલ્ડિંગ છે ને આવું કંઈક છે. આઈ ગેસ મેં તેથી બતાવ્યું હતું, બટ સ્ટીલ પાછું જોઈ લ્યો. આવું કંઈક છે, તેથી મેં તમને બતાવ્યું હતું. હવે જો આજે બધા સ્ટોલ્સ ને એવું બધું લાગી ગયું છે અહીંયા. એટલે બસ ચાલો હવે જોઈએ કે એમાં શું છે. ક્યાંક પતાકડા હશે, ક્યાંક ચોકલેટ હશે, ક્યાંક કંઈક હશે. જે આવતું જાય એમ બતાવતો જાય. ચાલો.
દોસ્તો ચાલુ થઈ ગઈ છે મસ્ત ઇવેન્ટ અને જો અહીંયા આગળ બાવ છે. હવે એ હું પ્રોપર આમ રેકોર્ડ નહીં કરું પણ આમાં જે દેખાય એટલું જોઈ લ્યો. બાકી થોડા માણસો આવેલા છે અહીંયા જોઈ પછી આપણે બહાર જઈએ ઇવેન્ટ આ રીતનું આખું છે. દોસ્તો ચાલુ થઈ ગઈ છે ઇવેન્ટ્સ ને ઘણું બધું છે ને અહીંયા એમને મળે છે. જો લાઈક મેં આખી થેલી તો ભરી લીધી છે, હું થેલી તમને ઘરે જઈને બતાવીશ. બટ જો આખા બધા ફ્લોર ઉપર છે અને બધી જગ્યાએ જો બોટલ્સ ને ઓલું ને ચોકલેટ ને પેન ને આપણે નોટબુક્સ ને બધું જ છે. ચાલો હું અત્યારે તો હવે થોડુંક બધું પહેલાં એક્સપ્લોર કરી લઉં કેમ કે મને વધારે ખબર નથી. પછી હું તમને કહું કે એક્ઝેક્ટલી આપણને શું છે અને કઈ રીતનું છે. આમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ટેબલ્સ છે એ રીતનું છે એમ. સો દોસ્તો આપણને એક પ્રગતિ ડ્રેક્સેલ કરીને એક ગ્રુપ મળેલું છે જો અને આનું એવું છે કે આ ઇન્ડિયન બધી ઇવેન્ટ્સ હોય ને દિવાળી ને બધા તહેવારો ને એ બધું ઓર્ગેનાઇઝ કરે અને ઇન્ડિયન કમ્યુનિટી માટે આખું છે ને કહેવાય ને કે આમ પ્રોપર આપણું જ ઓર્ગેનાઇઝેશન એ ટાઈપનું એમ. એટલે આ રીતનું છે અને બસ બાકી QR કરી સ્કેન કરીને તમે કોઈ જોઈન ના થઈ જતા. બટ યસ આવું આપણને મળી ગયું છે ને બહુ બધા ઇન્ડિયન્સ છે. જો આ ભાઈ છે એ પોતે સુરતથી છે, ઓલી બાજુના આણંદથી છે અને ઘણા બધા છે. મજા આવે છે ભાઈ, મજા આવે છે. દોસ્તો અહીંયા 10 થી 12ની ઇવેન્ટ હતી ને જો અત્યારે 12માં 2-3 મિનિટની વાર છે અને જુઓ તમે બધા ટેબલ છે એ ખાલી કરી દીધા. ગજબ યાર ટાઈમ તો જો આમ. બાકી આપણા 10:30 લખ્યું હોય તો 11 વાગે ચાલુ થાય ને પછી એ તો 12નું 2 થાય 3 થાય નક્કી ન હોય એમ. બાકી જો ઓલમોસ્ટ બધા ટેબલ ખાલી થઈ ગયા. ખાલી બસ બધા કહેવાય ને કે એમને વાતું કરે છે એટલું જ. બાકી આપણે જો આખી થેલી ભરી દીધું ઘરે જઈને બતાવું આમાં હું લીધું છે એ. બટ સ્ટીલ આમ કહેવાય ને કે એનું મજા તો આવે છે આમ આવી બધી ઇવેન્ટ્સમાં. અત્યારે અમે આવ્યા છીએ ફૂડ ટ્રકમાં બરીટો મગાવ્યું છે એક બરોબર છે. એટલે લેટ્સ સી હવે કેવું આવે છે. એમાં એવું હતું કે આ 2 ફ્રેન્ડ્સ છે અહીંના હતા તો મેં કીધું હાલો વાંધો નહીં એકવાર આજે ખાઈ લઈએ બહાર અને એટલીસ્ટ ફૂડ ટ્રક ટ્રાય કરી લે. ક્યારે એવું લાગે કે ભાઈ ઘરે નથી મેળ આવતો તો આજે અહીંયા ટૂંકમાં એટલે ત્યારે એવું લાગે કે ભાઈ ફૂડ ટ્રક ટ્રાય કરેલો ખબર તો પડે ક્યાં જવું એમ. તો બસ જો અત્યારે એક બરીટો મગાવ્યું છે અને યસ લેટ્સ સી કેવું આવે છે. તો જો બરીટો કંઈક આવું છે બરોબર છે. ઇનફ ફોર મી એટલીસ્ટ આમ વધારે તો મારા માટે આમ તો. અને બસ બધા બેસી ગયા છે જો ખાવા માટે. યસ અને બસ જો હવે જમી લઈએ અને આવો કંઈક એરિયા છે આજુબાજુ અહીંયા બેઠા છીએ. અહીંથી ID કાર્ડ લેવાનું હોય ડ્રેક્સેલનું એટલે ત્યાં અમે બહાર બેઠા બેસી ગયા છીએ અત્યારે. બધું કામકાજ પતાવીને ખાઈ ખદોડીને આપણે પહોંચી ગયા ઘરે. માંડ પૈતું બરીટો ભાઈ તો એક ખેલું બટકું તો રહી જ ગયું. આમ કહેવાય ને કે આમ ધરાવી દીધા એવું હતું. આવી મસ્ત હતું, સ્વાદમાં બહુ મસ્ત હતું એમાં ના નહીં. બટ યસ આમ ધરાવી દીધા એમ. અને બાકી જો આપણે બિલ્ડિંગે પહોંચી ગયા છીએ. ચાલો રૂમે વયો જાઓ. ઘણું બધું ગોઠવવાનું છે ને ઘણું બધું કામ છે તો રૂમે જઈએ એ બધું કરીએ અને જો કેવો ક્રિએ છે આજનો દી બાકીનો. તમે જોયું હોય છે કે હું આવતો હતો ઘરે બરોબર ને એના પછીની ક્લિપ તરત આવી લાઇટમાં ને એમાં એમ એવું થયું કે આવ્યો પછી આમ કહેવાય ને કે હવે આમ થોડુંક સ્લીપ શેડ્યુલ છે હરખું થાય છે કેમ કે હવે જેટ લેગ છે ધીમે ધીમે જતો જાય છે. એટલે કેવું કે કાલ રાતના હું 12:30 પોણા વાગે સૂતો હતો અને સવારે 9 વાગે જવાનું એટલે 7:30 7:15 ઉઠી ગયો હતો. એટલે આમ ઓછી નીંદર થઈ હતી એટલે આમ કેવું કે આમ થોડુંક એવું લાગતું હતું થાકી ગયા. પછી બહુ હાઈલા તમે થોડુંક જોયું જ કે ભાઈ વાંથી વાગ્યા એટલે એના લીધે છે ને થોડોક થાક લાગી ગયો હતો. અને જેવો અહીંયા બેડ ઉપર બેઠો ને એટલે એમ થયું કે યાર ઘડીક હોઈ જાય એટલીસ્ટ આપણે રાજકોટવાળું થોડુંક અંદર આવ્યું એમ બપોર વચ્ચે ઘડીક હોઈ જાય એના જેવું. એટલે પછી ઘડીક હોઈ ગયો. ઘડીક એટલે તો બહુ ઘડીક જજી થતી આવેલી 4:30 4 થી 6 આઈ ગેસ. પછી એવું હતું કે 10:30 હું અહીંયા સાંજના 10:30 હું વિડીયો અપલોડ કરું એટલે તમારા સુધી 8 વાગે પહોંચે. સવારે 8 વાગે એટલે અહીંના સાંજના 10:30. એટલે પછી એડિટ કરવા બેઠો હતો અને કહેવાય ને કે ભાઈ આમ આપણે ફાલ્ગુનીબેન પાઠકવાળો વિડીયો એડિટ કર્યો એ જે ગરબા નાઇટ હતી શનિવારનો. એટલે એ એડિટ કર્યો 26 મિનિટનો વિડીયો થયો બરાબર. એટલે આમ થોડીક વાર લાગી એટલે અત્યારે જ ઓલરેડી 8 વાગી ગયા છે. એટલે જો એ રેન્ડરિંગમાં મુકાઈ ગયો છે બરાબર. અને એમ ન કહેતા કે ઓઢવાનું હું કહેલું નથી. હા હું અત્યારે ઓઢી નહોતો હતો એટલે બાકી હું ઘરે ગમે એટલો આળસું હોય પણ અહીંયા તો આઈ ગેસ થોડોક હું મારી જાતને હું કહી દઉં તમને બસ કે થોડોક આમ કહેવાય કે આમ થોડોક વેલ ઓર્ગેનાઇઝ છું એને જેવું. હવે વેલ ઓર્ગેનાઇઝડમાં બતાવવા માટે છે ને અત્યારે જ મારા આમ ભૂહડીઓ વડે એમ છે મારી વાતનો. કેમ કે જો તમે મેસ જુઓ થેલી અહીંયા બેગ બરાબર. પછી અહીંયા આમ બધું ઢગલો. આમાં એવું હતું કે કાલ રાતના અમે પહોંચ્યા 11 વાગ્યા આસપાસ અહીંયા. પછી ફટાફટ આ વિડીયો અપલોડ કર્યો કેમ કે કાલે નહોતો થયો એટલે ફટાફટ ટાઈમે પહોંચાડવા માટે મેં પહેલાં આવી નહીં કર્યું. પછી ઘડીક બધા વાત કરી કે હું ભાઈ પહોંચી ગયો છું મમ્મી યાર એમ.
અને પછી તરત સૂઈ ગયો કેમ કે સવારે વહેલું ઉઠવાનું હતું. એટલે આ બધું છે એ હું ત્યાંથી લાવ્યો છું જર્સીથી. એટલે કહેવાય ને એમને પડ્યું રહ્યું. એટલે હવે બધું ગોઠવવાનું છે. સવારથી ફ્રી નહોતો એટલે હવે બધું ગોઠવીએ. અત્યારે તો એ રીતના હાલવું પડે એમ છે. જો અહીંથી આમ કે ઓલા આતંકવાદીઓએ સુરંગ પાથરી હોય ને આપણે આમ ઠેકડા મારી મારીને જતા હોય આમ વિચારીને એવી રીતે જવું પડે એમ છે. એટલે હાલો પહેલાં ફટાફટ ગોઠવીએ બધું, આમ સરખું થોડુંક આમ ઓર્ગેનાઇઝ કરીએ. તમે જુઓ કેવું છે. અને હા, આજે ડ્રેક્સલમાંથી ઘણી બધી નવી વસ્તુઓ છે ને આમ મળી છે આપણને કે આ ઓલામાં ટૂંકમાં આપણે તમે જોયું જ કે ભાઈ ઘણી બધી મેં ટૂંકમાં થેલી કીધી હતી. થેલીમાં શું છે ને એ હું બતાવું. પહેલાં હું થોડુંક ગોઠવવા માંડું કેમ કે જો એ બતાવવા બેસીશ ને તો ગોઠવવાનું રહી જાય ને આજનો દિવસ સુરંગવાળું જ હાલશે. ઠેકડા. ચાલો પહેલાં ગોઠવીએ થોડું. અને આપણે જર્સીના પટેલ બ્રધર્સમાંથી જર્સીમાં જ છે જો કે વધારે તો એટલે એના પટેલ બ્રધર્સમાંથી આપણે ખારેક લઈ આવ્યા હતા. ફ્રૂટ્સ બીજું ઘણું છે પણ અહીંયા ખારેક છે એટલે આપણે કહેવાય ને કે મારી ફેવરિટ છે. એટલે બસ આપણે બધું કામ બામ કરતા જઈએ, બધું હરખું કરતા જઈએ અને ભેગી આ ખારેક ખાતા જઈએ. ચાલો. દોસ્તો આજે છે ને મને બીક નહોતી લાગતી આમ કેમ કે કેવું કે યુટ્યુબ એ અલ્ગોરિધમ ઉપર કામ કરે છે કે તમે અગર ટૂંકમાં સોંગ મૂકો કે કંઈ બી મૂકો એમાં બીજા બધા અવાજ કેવું કંઈ હોય ને ટૂંકમાં કેવું કે એ જ્યારે રેકોર્ડ કરતા ટાઈમે એવું નહીં કે પછી નીચે બીજો અવાજ એડ કરી દીધો એમ નહીં. એ ફ્રીક્વન્સીના જે ઓલા વેવ્સ હોય ને એને પકડે કે અગર જો એ સર્ટેન વેવ વાળા એના મેચ થઈ જાય ને તો કે કોપીરાઇટ લાગે, અગર એ ન થાય તો ન લાગે એમ. એટલે આજે છે ને મને બીક નહોતી લે કેમ કે કેવું કે ફાલ્ગુની પાઠકના ગીતમાં આજુબાજુનો અવાજ આવતો જ હોય આપણા બધાનો એમ. બટ સ્ટીલ એક ગીત એણે એવું પકડ્યું. જો કયું ગીત છે? મેને પાયલ હે છનકાઈ. જો છે ને ગજબ આ ગીત એણે પકડી લીધું. અને કહેવાય ને કે જો મને ટેક એક્શન એવું કહે કે ટૂંકમાં કાં રિમૂવ કરો, કાં સોંગ બદલાવો કે એવું. અને એ મિનિટે કે જો આટલી મિનિટથી એટલી મિનિટમાં વાગ્યું હતું કે એ ગીત એમ. હવે તમે ખરેખર તમે વિચારો કે કેટલી હદની ટેકનોલોજી આગળ છે કે આજુબાજુ બધું ઓલું હતું, અમારે બધાનો અવાજ, બધા રાયડું પાડતા હતા, ચીયર કરતા હતા, સ્ટીલ એમાંથી એણે આટલું પિક કરી લીધું કે આ ગીત આ ટાઈમે આ વાગે જ છે એમ. એટલે કોપીરાઇટ આપ્યો એમ. અને એમ કહેવાય ને કે ફાલ્ગુની પાઠક ટૂંકમાં આપણે કહેતા ને કે વળી આપણે ઓટો ટ્યુન કરતા હોય ખબર તમને ટૂંકમાં કે કોઈ બી એક ગીત કરે તો ઓટો ટ્યુન કરી દઈએ ને એમ કે ભાઈ સાચો અવાજ એવો ન હોય સિંગરનો પણ આમ કહેવાય ઓટો ટ્યુન કરે ને એટલે કેવું કે સારું લાગે એ જે ગાતા હોય એમ. પણ આ કેટલો ઓરિજિનલ સાઉન્ડ એ છે કે એની વેવ જ એનાથી પકડાઈ ગઈ. સાઉન્ડ વેવ એટલી આમ જનરેટ કરવી એટલી ઇઝી નથી ટૂંકમાં આમ કે પરફેક્ટ જનરેટ કરવી એમ. પણ ટૂંકમાં ફાલ્ગુની પાઠક આમ કોઈ હદના ઓલા ગાયિકા છે કે એવી રીતના એ અહીંયા સ્ટેજ ઉપર ગાયું. એ આના અલ્ગોરિધમે પકડી લીધું જે એના યુટ્યુબ ઉપર અપલોડેડ છે એ ગીત હારે. ગજબ ભાઈ, બહુ ટેકનોલોજી આગળ છે બાપા. કાંઈ નહીં, હાલો તો હવે એક્શન લઈ લઈએ અને આ ગીત એટલું રિમૂવ કરી દઈએ. પણ તમને ખબર પડી ગઈ આ બે ત્રણ વિડીયો પછી કે જે 2-3 દી પહેલાં મૂકાણો જ ને એમાં આ ગીત હતું. મેને પાયલ હે છનકાઈ ગાયું હતું ફાલ્ગુની બેને, પણ એ મૂકી નથી ગયું કેમ કે મને કોપીરાઇટ લાગ્યો છે. ચાલો ડન. આ બધાય ખાના દોસ્તો ભરેલા છે. આ બધાય જેટલા તમને દેખાય ને એ બધા જ, અને ઇવન અહીંયા. એટલે કહેવાય ને કે હવે આપણી માટે જગ્યા નથી. એટલે આજનો દિવસ આપણે આ નાસ્તો અને થોડાક થેપલા દહીં ખાઈને ચલાવી દઈએ આજની રાત, બરાબર. કાલ બપોરથી આપણે રસોઈ ચાલુ કરી દેવું કેમ કે આપણે આમાંથી ખાલી ઘણું કરી નાખશું એ લોકોનું અને આપણું ગોઠવી દેવું અને પછી આજથી રસોઈ એટલે કાલથી રસોઈ ચાલુ. ડન. ચાલો અત્યારે થોડુંક ખાઈ લઈએ અને મમ્મી યાર વાત કરીએ. તો દોસ્તો હું તમને જે બતાવવાનો હતો ને કે આપણે થેલીમાં હું લઈ આવ્યા, તો જો આટલું લઈ આવ્યા છે અત્યારે. થઈને અલગ અલગ ટાઈપની બોટલ છે, આ ટોપી છે, બરાબર. પછી આ ડેક્સલનું પાઉચ છે, એટલે આમ કહેવાય ને કે ઓફિસ પાઉચ કે આની અંદર બધા કાર્ડ્સ ને ઉરીએ. વેઇટ હું છે ને તમને ઓપન કરીને બતાવું. જો આમાં એક ડેક્સલનો ફ્લેગ છે. આ જે છે ને એ કપ હોલ્ડર છે કે તમને અગર જો કપ ટૂંકમાં ગરમ ઠંડો કાંઈ લાગતો હોય તો એના માટેનું આ છે. અને પછી છે હજી એક વસ્તુ હતી, આ આઈડી કાર્ડનું આ હોલ્ડર, બરાબર. હવે હું તમને ખાલી એટલું કહી દઉં કે આઈડી કાર્ડનું હોલ્ડરનો ભાવ તમને શું લાગતો હશે? આના તમે કેટલા આપણો ઇન્ડિયામાં આપણે કેટલા દઈએ? 50 રૂપિયા, 100 રૂપિયા હાઈએસ્ટ, બરાબર. આ આઈડી કાર્ડનું હોલ્ડર અહીંયા $18 મળે છે. કેટલા? 18.
હવે વિચારો $18 એટલે કેટલા 1500 ઉપર રૂપિયા થયા. એટલાનું ખાલી આવું મળે, વિચારો જ મેં. પણ આ વાંધો નહીં, આમાંથી આપણને તો આમાં ફ્રીમાં આવી ગયું એટલે વાત અલગ છે. બટ આ તો સ્ટીલ એમ કહું છું કે મેં આજે જોયું ને, મેં એક જગ્યાએ $18 હતું. એટલે એક આ, પછી જો આ ગરમ ટોપી આપણે શિયાળા માટેની, પછી આ નોટ્સ ને પેન ને એવું, બરાબર. પછી આ જો પીઝા કટર આમ, એટલે એ આવ્યું, બરાબર. પછી આ યુનિવર્સલ ચાર્જર, વેઇટ જો બતાવું તમને. આ એવું ચાર્જર છે કે સોરી ચાર્જર નહીં, પેલા એડેપ્ટર્સ, કે આને તમે કન્વર્ટર કહેવાય, એડેપ્ટર એ નહીં. તમે આમાં જો આ એક ખુલે, પછી આ ખુલી જાય, અને આ 3 ખુલે આમાંથી, આ બાજુ, અહીંયા અને અહીંયા. આ ત્રણેય અલગ અલગ ખોલ નાખો ને તો વર્લ્ડના ગમે એ પ્લગમાં તમે આ નાખી શકો, ગમે એ સોકેટમાં. એટલે આખું કહેવાય ને કે આ એક હોય ને તો હું વર્લ્ડમાં ગમે ત્યાં ટ્રાવેલ કરી શકું આના એક હારે. એટલે આવું એક આવ્યું છે. પછી બીજું શું છે, આવું હતું આ એક, આ લેઝ. પછી આ ડંકિન ડોનટ્સનું ગિફ્ટ કાર્ડ, બરાબર, પેલું $5નું. પછી આ છે, આ શું લાગે તમને, શું હશે? જો આ કૂકી છે, બોલો વિચારો, બરાબર. પછી આવી ચોકલેટું, બરાબર. આ તો હું ઇન્ડિયાથી લાવ્યો એટલે આને ન ગણતા. આ 2. પછી આ સ્ટ્રેસ બસ્ટર, ટૂંકમાં આમ દબાવ્યા કરવાનું જ્યારે એમને આમ કાંઈ વિચાર ન આવતા હોય ને એમ ત્યારે. એટલે એ છે. અને ધેન આ પાઉચ છે. એ પાઉચની અંદર શું છે બતાવું તમને. જો આ છે આપણે ઓલું હોલ્ડર, ટૂંકમાં આપણે મોબાઈલની પાછળ લાગી જાય, સ્ટિક થઈ જાય. અને પછી આ બધું જો આવી રીતે આમ ટૂંકમાં આને આમ બેવડું વાળ નાખો ને એટલે આ સ્ટેન્ડ જેવું થઈ ગયું, આમ કે આમ મોબાઈલ તમારો પડ્યો રહે, જો આમ સ્ટેન્ડ એમ. ઓકે, સો લાઈક આ આવું. અને અંદર કાર્ડ હોલ્ડર છે, ટૂંકમાં અહીંયા સ્પેસ છે, તમે એમાં કાર્ડ નાખી શકો કોઈ કાર્ડ હોય તો. પછી આ ઓલા કાગળિયા હોલ્ડ કરવાની ચીપટી, બરાબર. પછી આવું આવે, જો ગોગલ, જો કે મારા જ નકામ આવે, મારા જ નંબર હોય એટલે. પછી આવી બધી અમુક સ્ટીકી નોટ્સ આવા લખીને ચોંટાડવા માટે ક્યાંય. પછી છે આ જો આટલી, હું ખોટી ઇન્ડિયાથી પેનું લાવ્યો, કેમ કે જો આટલી તો પેનું આવી, બરાબર. પછી આ એવું જોલું પાછળ ચોંટાડીએ ગઈને કાર્ડ હોલ્ડર, બરાબર. પછી બાકીના જો અમુક સ્ટીકર્સ છે આપણે લેપટોપના, અને કિચન ને એવું બધું. હજી આજે હતો ફર્સ્ટ ડે, આવા હજી આખું વીક છે. એટલે આપણે જોઈએ આમાંથી કેદી હું છે ઇવેન્ટ ને બધું. એટલે અત્યારે તો મેઇન મારે તમને આટલું બતાવવાનું હતું કે આટલું મારે આવ્યું છે, બરાબર. હવે પાછું પેક કરી દઉં. અને જમી લીધું એટલે મમ્મી યાર પાછો ફોન ચાલુ કરવાનો હતો, કેમ કે મારે ઓલું કઠોળ ને બધું ભરવાનું છે હવે. એટલે પૂછવું એને કઈ રીતના કેમ ભરવું, કેમ કે મમ્મી વગર આપણું ન હાલે. ભલે એ દૂર બેઠીએ પણ તોય મમ્મી. હાલો તો હવે ફટાફટ છે એ કરું, અને પછી બધું ઓર્ગેનાઇઝ થઈ જાય ને પછી હું તમને બતાવીશ કે કેવું થયું છે. તો દોસ્તો અત્યારે તો વાત કરવામાં મમ્મી યારે અને બધું બતાવવામાં એમાં છે ને થોડુંક મોડું થઈ ગયું. અત્યારે અહીંયા 11:30 ઉપર થઈ ગયું, આમ તો 11:15 જેવું. એટલે અત્યારે હવે સૂઈ જાય. અને કાલે હવે કંઈ કોલેજે અત્યારે એઝ સચ કોઈ પ્લાન્ડ વસ્તુ નથી, એટલે કહેવાય ને કે કાલ સવારે ફોન કરશું, મારી સવારે, એટલે ત્યાં બપોર પછી એ છે એટલે વાંધો નહીં આવે. અને બાકી જો આટલું છે એ ખાલી ગોઠવું છે, જે બધા શર્ટ્સ જીન્સ ને એ બધું કાલ ગોઠવી નાખીશ. અને યસ, બાકી સોર્ટેડ છે. એટલે કાલ ઓલમોસ્ટ કહેવાય ને કે બપોર સુધીમાં બધું ગોઠવાઈ જાય એવી ટ્રાય કરશું. એટલે કદાચ કાલ બપોરે હજી એકાદ વાર આપણે થેપલું ને છાશ ને સવાર ભાખરી જો ભૂખ લાગે સવાર ટાઈમે તો એવું કંઈક કરશું. અને બસ અત્યારે તો આટલું જ છે. કાલ બધું કરીશ ત્યારે ફાઇનલ તમને પાછો બતાવીશ કઈ રીતના હું કરું છું ને કેવું ગોઠવાય છે ને બધું જ, બરાબર. અને બસ પછી ક્યારેક આપણે આવું સ્ટોરી રાખશું, જો અગર ઈચ્છા હોય તો મેસેજ કરી દેજો તો હું કરીશ, બતાવીશ. બાકી યસ, મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરતા જાઓ. ખાસ સબસ્ક્રાઈબ, જે નીચે સબસ્ક્રાઈબનું બટન હોય ને એને દબાવી જ દેજો. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જોઈ લ્યો, આ બેનનો બર્થડે હતો
બરાબર ડેકોરેશન કર્યું અમે અને ક્યાં ગયા વેદભાઈ કાપી હા વેદભાઈનો ફોન કાપી લીધો અને અહીંયા યુગભાઈનો ફોન આવે છે કેક ખવડાવી આવી જ રીતે અમે વેદભાઈને પણ કેક ખવડાવી દીધી ઓકે ચલો